નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એટલે કે ટૂંકમાં આપણે એને BA વિષય તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો એમાં આપણે ચેપ્ટર નંબર 3 એટલે કે આયોજનની વાત આપણે કરવાની છે. કેમ કે બોર્ડની એક્ઝામ માટે જે અગત્યના ચેપ્ટરો હોય ખાસ એની આપણે વધારે ચર્ચા કરવાની છે. તો આપણે ચેપ્ટર નંબર 3 આયોજનની શરૂઆત કરીએ. તો આયોજન એટલે શું? આપણને જીવનમાં દરેક ફિલ્ડમાં આયોજન એક મહત્ત્વનું અંગ છે. કોઈ પણ જગ્યાએ જશો, કોઈ પણ કામ કરશો, કોઈ પણ જગ્યાએ જોબ કરશો, તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થિતિમાં તમારે આયોજનની જરૂરિયાત હોય જ છે. તો કે આયોજન એટલે શું, તો એની આપણે પ્રસ્તાવના જોઈ લઈએ. તો ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. મતલબ કે શું કહેવા માંગે છે? આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે જેમાં નાણાંની અપેક્ષા હોય, જેમાં પૈસા મળતા હોય, તો આપણી ભાષામાં તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે, બરાબર. કે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? કે જ્યાં નાણાકીય વળતર ન મળતું હોય એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય, અને નાણાકીય વળતર મળતું હોય એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીશું. તો ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે જેનો મુખ્ય હેતુ નફો મેળવવાનો હોય છે. આ માટે ધંધાકીય એકમે જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીને પૂર્ણ વિચારણા કરવી પડે છે. મતલબ કે ધંધાકીય એકમે જે પ્રવૃત્તિ કરવાની હોય એની સંપૂર્ણ પહેલાં માહિતી મેળવી અને એની પૂર્વ વિચારણા આપણે કરવાની હોય છે. જેમ કે કોણ કયું કાર્ય ક્યારે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરશે, આવી ભવિષ્યની બાબતોની વર્તમાનમાં પૂર્ણ વિચારણા કરવી. બરાબર. મતલબ કે ભવિષ્યમાં કંઈક કામ આયોજન કરવાનું છે, તો કયું કાર્ય કોણ કરશે, કઈ જગ્યાએ કરશે, કયા સમયે કરશે, એને કેટલું વેતન આપવામાં આવશે, બરાબર, કેવું કાર્ય થયું છે, આ બધી પૂર્વ વિચારણા કરવાની છે. એ પૂર્વ વિચારણાને જ આયોજન કહેવામાં આવે છે. આગળ જોઈએ તો આયોજન જે છે એ એક સાર્વત્રિક છે. મતલબ કે દરેક જગ્યાએ ફેલાયેલું છે. તે પછી યુદ્ધનું મેદાન હોય, એટલે કે આયોજન દરેક ક્ષેત્રમાં ફેલાયેલું છે. યુદ્ધનું મેદાન હોય, તમે યુદ્ધ કરવા જઈ રહ્યા છો તો યુદ્ધ ડાયરેક્ટ ન જવાનું હોય કે હાલો યુદ્ધ કરી લઈએ. એના માટેને પણ આયોજન કરવું પડશે. સામે કેટલા વ્યક્તિઓ છે, સામે કેટલા સૈનિકો છે, કેટલા સાધનો છે સામેના વ્યક્તિ પાસે, એનું પણ આપણે આયોજન કરવું પડશે. આપણી પાસે કેટલા સાધનો છે. રમતગમતનું મેદાન, એટલે કે તમે કોઈ પણ રમત રમતા હોય તો એમાં પણ તમારે આયોજન કરવું પડશે. ધંધાકીય એકમ હોય, રાજકારણ હોય, બરાબર, ધાર્મિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય, દરેક જગ્યાએ આયોજન જે છે એ જરૂરી છે. એટલે કે આયોજન જે છે એ ખૂબ જ જરૂરિયાતનું અંગ છે. જોઈએ આપણે તો આયોજનની પરફેક્ટ વ્યાખ્યાઓની વાત કરીએ તો જોઈએ ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે. આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા કરી તે વિકલ્પોની યાદીમાંથી શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા અંગેની યોજના તૈયાર કરવામાં આવે તેને આયોજન કહે છે. વિકલ્પો તો ઘણા બધા હોય, પણ એમાંથી કેવો વિકલ્પ કીધો આપણને? શ્રેષ્ઠ વિકલ્પ. શ્રેષ્ઠ વિકલ્પ એટલે શું? કે ઘણા બધા, ધારો કે કોઈ પણ તમારે રમત રમવી છે, પણ રમતમાંથી તમારે આયોજન માટે પરફેક્ટ ખેલાડીઓ સિલેક્ટ કરવા પડશે. તો કે શ્રેષ્ઠ ખેલાડી કયો એને આપણે સિલેક્ટ કરીએ છીએ, એ પણ એક પ્રકારનું આયોજન જ છે, બરાબર. ખ્યાલ જોવી, ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગે વિગતો એકત્રિત કરવી, પૂર્વ વિચારણા કરવી અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે અંગેની યોજના એટલે આયોજન. તો કોઈ પણ ધંધામાં જે કાંઈ પ્રવૃત્તિ કરવાની છે એ પ્રવૃત્તિ માટે આપણે પહેલાં એની માહિતી એકત્ર કરવી, એની પૂર્વ વિચારણા કરવી. પૂર્વ વિચારણા કરવી મતલબ કે જે કંઈ માહિતી આપણે ભેગી કરી છે એ યોગ્ય છે કે નહીં એની વિચારણા કરવી, અને એ પ્રવૃત્તિઓનો અમલ કઈ રીતે થાય, એ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી એની એક યોજના ઘડવી, એનું એક માળખું ઘડવું, એટલે એને કહેવાય આયોજન, બરાબર. ઘણા બધા વૈજ્ઞાનિકો હોય જેમ, બરાબર, સંશોધન શાસ્ત્રીઓ હોય, એ રીતે ઘણા બધા એ લોકોએ જોઈએ આપણી વ્યાખ્યા આપેલી છે તો એની ચર્ચા કરીએ આપણે. ડૉક્ટર બિલી ગોયટ્સના જણાવ્યા અનુસાર આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. આપણે દરેક જગ્યાએ આયોજન કરતા હોય તો આપણે પસંદગી કરતા હોઈએ છીએ. તો પસંદગી કરવી ટૂંકમાં એને આપણે શું કહીશું? આયોજન કહીશું.
પછી પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પૂછાતી અને ઘણીવાર એનું નામ સહિત પૂછાતી વ્યાખ્યા એટલે ડૉક્ટર જ્યોર્જ આર ટેરી. ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના જણાવ્યા અનુસાર કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી. બરાબર. જ્યોર્જ આર ટેરીની આયોજનની વ્યાખ્યા ઘણીવાર પરીક્ષામાં પૂછાતી હોય છે. તો એની વ્યાખ્યામાં શું છે? કાર્યની યોજના, તમે જે કંઈ કાર્ય કરવા માંગો છો એની યોજના, પરિણામોની પૂર્વ વિચારણા, મતલબ કે શું પરિણામ મળશે ભવિષ્યમાં, એનું શું પરિણામ મળશે એની પણ પૂર્વ વિચારણા કરવી, અને કાર્યને અનુસરવાની નીતિ, કઈ રીતે તમે કાર્ય કરશો એના તબક્કાવાર એટલે કે પદ્ધતિસર ઉપયોગમાં લેવાતી પદ્ધતિ એટલે આયોજન, અથવા કઈ રીતે કામ કરવાનું છે એ પદ્ધતિ નક્કી કરવાની રીત, એને આપણે આયોજન કહીશું. અને સાવ સહેલી વ્યાખ્યા છે, ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવતો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. બરાબર. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર પરીક્ષામાં તમને એક પણ વ્યાખ્યા તમને યાદ ન આવે તો તમે એ વ્યાખ્યા પણ યાદ કરી શકો છો. તો તમે ઘણીવાર પરીક્ષામાં આ વ્યાખ્યાનો પણ ઉપયોગ કરી શકો છો કે ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. બરાબર. લાક્ષણિકતાઓ જોઈ લઈએ આપણે એની. તો એક તો સર્વવ્યાપી છે, મતલબ કે દરેક જગ્યાએ ફેલાયેલું છે. તો આયોજન એ સર્વવ્યાપી છે, તે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. અને પછી તે ધંધાકીય એકમ, રાજકારણ, શિક્ષણ, ધાર્મિક કે સામાજિક ક્ષેત્ર હોય, આમ આયોજન એ સર્વવ્યાપી છે. તો આપણે પહેલું આયોજન જોયું, પહેલું એનું લક્ષણ જોયું. જો આયોજનના તમને લક્ષણો પૂછે કે મહત્વ પૂછે, મુદ્દા એના ઘણા બધા સરખા હોય છે. તો તમે વ્યાખ્યા પૂછાય એમાં પણ આનો ઉપયોગ કરી શકો છો, લક્ષણમાં પણ એનો તમે ઉપયોગ કરી શકો છો. તો કે આયોજન એટલે શું? તો કે સર્વવ્યાપી પ્રવૃત્તિ. બરાબર. પછી બીજું જોવી તો કે સર્વપ્રથમ કાર્ય છે. બરાબર. આયોજન સંચાલનનું એક સર્વપ્રથમ કાર્ય છે. સંચાલનની શરૂઆત જ આયોજનથી થાય છે. તેના આધારે અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ જેવા કાર્યો અમલમાં મુકાય છે. મતલબ કે આયોજન જે છે, કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિમાં પહેલું જ કામ શું હોય? આયોજન. એના પછી વ્યવસ્થાતંત્ર હોય, પછી કર્મચારીની વ્યવસ્થા હોય, દોરવણી આપવાનું એટલે કે માર્ગદર્શન આપવાનું કાર્ય હોય, અને છેલ્લે શું હોય? અંકુશ હોય. કામ થાય છે કે નથી થતું એ જોવાની વાત એટલે કે અંકુશ. ત્રીજું છે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. તો કે આયોજનમાં નિર્ણયો સભાનતાપૂર્વક તથા ગણતરીપૂર્વકના અંદાજોને આધારે લેવામાં આવે છે. તેથી આયોજનને સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા કહે છે. આયોજનમાં જે કાંઈ નિર્ણયો લેવામાં આવે છે એ સભાનતાપૂર્વક ઘણું બધું વિચારણા કર્યા બાદ અને ગણતરી કર્યા બાદ લેવાતા હોય છે. એટલા માટે જ આયોજન જે છે એ સૌપ્રથમ કાર્ય કહેવાય છે. બરાબર. તો સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા પણ એને કહેવામાં આવે છે. મુદ્દા નંબર 4 છે. મુદ્દા નંબર 4 કયો છે? તો કે પરિવર્તનશીલતા. પરિવર્તન જે છે એ સંસારનો નિયમ છે. જેમ જેમ ભવિષ્યમાં ફેરફાર થતા જશે એમ પરિવર્તન પણ આવતું રહેશે. તો એ જોઈએ તો આયોજનમાં જુદા જુદા પ્રકારની ગણતરી અને ધારણાઓ હોય છે, પરંતુ ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોને કારણે સમય અને સંજોગો અને પરિસ્થિતિ મુજબ તેમાં જરૂરી ફેરફાર કરવા પડે છે. માટે આયોજન કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલ હોવું જોઈએ. વિકલ્પમાં પૂછાય તો યાદ રાખવાનું, આયોજન કેવું હોવું જોઈએ? તો કે આયોજન જે છે એ પરિવર્તનશીલ હોવું જોઈએ. અને પરિવર્તનશીલતા, આ પણ એક પ્રશ્ન છે, પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વશીલતા છે. આયોજન જળ નથી પરંતુ પરિવર્તનશીલ છે. જળ એટલે એક જગ્યાએ સ્થિર રહેવું. આપણે કહીએ ને જળ બુદ્ધિનો માણસ છે, કંઈ ખબર નથી પડતી. તો આયોજન જળ ન હોવું જોઈએ. આયોજન હંમેશા પરિવર્તનશીલ હોવું જોઈએ, એટલે કે એનો બદલાવ થતો રહેવો જોઈએ. ચોકસાઈ જોઈ તો કે આયોજન ભવિષ્ય માટે હોય છે. તેમાં જે કોઈ બાબતો ધ્યાનમાં લીધેલા હોય તેનો અભ્યાસ કરવો પડે છે. તે અંગે આંકડાકીય ગણતરી, મેળવેલ માહિતી વગેરેમાં ચોકસાઈ રાખવી પડે છે. આયોજન હંમેશા ભવિષ્ય માટે જ હોય. ભૂતકાળનું કોઈ આયોજન ન હોય. આયોજન હંમેશા ભવિષ્યનું જ હોય. એટલે કે જે કંઈ તમે નિર્ણય લો છો એ ચોકસાઈ ભરેલા હોવા જોઈએ. પછી છે પૂર્વાનુમાનનું અનિવાર્ય. તો ધંધાકીય એકમમાં આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખી પૂર્વાનુમાન કરવામાં આવે છે. ત્યારબાદ તેના આધારે આયોજન કરવામાં આવે છે. આથી સંચાલનના પહેલા કાર્ય તરીકે પૂર્વાનુમાન અને આયોજનને ગણવામાં આવે છે. બરાબર. તો પૂર્વાનુમાન અનિવાર્ય એટલે કે તમે
જે કંઈ ભવિષ્યમાં અનિશ્ચિતતાઓ છે, એટલે કે જોખમો રહે છે, ભવિષ્યમાં શું જોખમો આવવાના છે એ ખબર નથી, પણ આપણે એનું પૂર્વાનુમાન કરી શકીએ છીએ. તો એનું પણ આપણે આયોજન કરવાનું છે. એટલા માટે પૂર્વાનુમાન જે છે એ પણ એક અનિવાર્ય કામ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 6 લક્ષણો જોઈશું. હજી એના પછીના ઘણા બીજા 6 લક્ષણો બાકી છે, તો એની ચર્ચા આપણે પછીના વિડીયોમાં કરીશું. તો આજે આપણે એક આયોજન એટલે શું, તો કે આયોજનની એક વ્યાખ્યા, બરાબર, અને આયોજનના લક્ષણોની ચર્ચા કરેલી છે, જેમાં સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, સર્વપ્રથમ કાર્ય છે, સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે, પરિવર્તનશીલતા છે, ચોકસાઈ છે અને પૂર્વાનુમાનનું અનિવાર્ય છે. બાકીના લક્ષણો આપણે પછીના વિડીયોમાં જોઈશું.